નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ એવી સુંદર માહિતી રાખવા જઈ રહ્યો છું જે તમારા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. એટલી સરળ રીત પણ રાખવા જઈ રહ્યો છું. આ જ્યોતિષના સાથે અનુભવની પણ આપણે ચર્ચા કરશું. આ જ્ઞાન કહ્યું છે કે જેમના લગ્ન ન થતા હોય એમના માતા પિતા ખૂબ ચિંતા કરે, પોતે સ્વયં પણ ચિંતા કરે, પછી સંતાન દીકરી હોય અથવા દીકરો હોય અથવા એના સગા સંબંધી પણ ખૂબ ચિંતા કરે કે આ વ્યક્તિના આ જાતકના લગ્ન ક્યારે થશે. તો આજે તમારી સમક્ષ એવી માહિતી રાખું છું કે આપ સ્વયં જાણી શકો કે મારા લગ્નના યોગ ક્યારે નિર્માણ થશે, સાથે કઈ દિશામાં આપના લગ્ન યોગ નિર્માણ થવાની ખૂબ જ સારી સંભાવના વધી જશે. આવી સુંદર માહિતી આપની પોતે જાણી શકો. તો શરૂઆત કરીએ મિત્રો. જન્મ કુંડળીમાં કયા ભાવથી જોવાથી આપ જાણી શકો. મિત્રો, પ્રથમ ભાવ છે એ સ્વયંનો ભાવ માનવામાં આવે છે. એમ સાતમો ભાવ છે એ વિવાહનો ભાવ માનવામાં આવે છે. હવે તમારે સાતમા ભાવમાં જોવાનું છે. આપ કોઈ પણ જન્માક્ષર જોવો તો એમાં લગ્ન કુંડળી આવું લખ્યું હશે. આ લગ્ન કુંડળીમાં સાતમા ભાવમાં આપણે જોવાનું છે. પહેલા લગ્નથી શરૂઆત કરીને સાતમો ભાવ જોવો તો સાતમા ભાવમાં સૌથી પહેલા કોઈ પણ ગ્રહ હોય, કોઈ પણ ગ્રહ ત્યાં હોઈ શકે છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ ને કેતુ, આ કોઈ પણ ગ્રહ હોય. હવે એક ગ્રહ આપને દશા જોવાની છે. તો દશા ક્યાં જોવા મળશે? તો કે જન્મ કુંડળીમાં બે પ્રકારની દશા જોવા મળે છે. એક વિંશોત્તરી દશા અને બીજી છે અષ્ટોત્તરી દશા. વિંશોત્તરી દશા એટલે 120 વર્ષની ગણતરી છે અને અષ્ટોત્તરી દશા એટલે 108 વર્ષની ગણતરી છે. હવે તમારી જન્મ કુંડળીમાં સાતમા ભાવમાં જે પણ ગ્રહ હોય, હવે ઉપર આપ જોશો અત્યારે જે પણ વર્ષ ચાલતું હોય એ વર્ષની અંદર કોઈ પણ ગ્રહ એટલે કે સાતમા ભાવમાં હોય એની મહાદશા ચાલતી હોય તો લગ્ન યોગ નિર્માણ થવાની ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે મિત્રો, જે મહાદશા ચાલે છે એમાં અંતરદશા ચાલતી હોય તો પણ સુંદર મજાના લગ્ન યોગ નિર્માણ થવાના યોગ નિર્માણ થશે. જેમ કે તમને દ્રષ્ટાંત આપું કે સાતમા ભાવમાં મંગળ બિરાજિત છે અને તમારી વિંશોત્તરી અથવા અષ્ટોત્તરી દશાની અંદર મંગળની મહાદશા ચાલે છે તો તમારા લગ્ન યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે એ મંગળની અંતરદશા ચાલતી હોય તો ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આ દ્રષ્ટાંત આપ્યું છે. આ પેલો સરળ પદ્ધતિ તમારી સમક્ષ મેં રાખી છે. હવે મિત્રો, માની લ્યો કોઈ સાતમા ભાવમાં કોઈ પણ ગ્રહ નથી, એક ગ્રહ બિરાજિત નથી, તો કઈ રીતે જોવું? તો તમારે જોવાનું છે મિત્રો, જે સાતમા ભાવમાં અંક લખ્યા છે. માની લ્યો કે મેષ લગ્ન છે એટલે કે પ્રથમ ભાવમાં 1 નંબર લખ્યા છે અને સાતમા ભાવમાં 7 નંબર લખ્યા છે તો એ સ્વામીની મહાદશા જોવાની છે. એટલે સાતમા ભાવનો જે માલિક છે એ તુલા રાશિ થાય અને તુલા રાશિનો સ્વામી છે શુક્ર છે. હવે તમારી સામે હું દરેક રાશિના રાશિ સ્વામી કહી દઉં એટલે તમને જોવામાં ખૂબ સરળતા રહે. મેષ રાશિના સ્વામી છે મંગળદેવ છે. વૃષભ રાશિના સ્વામી છે શુક્રદેવ છે. મિથુન રાશિના સ્વામી બુધદેવ છે. ચોથી કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે. પાંચમી રાશિ સિંહ રાશિના સૂર્ય ભગવાન છે. છઠ્ઠી રાશિના સ્વામી બુધદેવ છે. સાતમી રાશિ એટલે કે તુલા રાશિ, આપણે ચર્ચા કરીએ દ્રષ્ટાંતની પદ્ધતિ પ્રમાણે તો કે સાતમી રાશિના સ્વામી છે શુક્રદેવ. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ, એના સ્વામી છે મંગળદેવ. નવમી રાશિ છે એમના જે રાશિ સ્વામી છે ગુરુદેવ છે. નવમી રાશિ એટલે ધન રાશિ. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના સ્વામી છે એ શનિદેવ છે. 11મી રાશિ કુંભ રાશિ છે, એ કુંભ રાશિના પણ શનિદેવ થાય. અને 12મી રાશિ એટલે કે મીન રાશિ, મીન રાશિના સ્વામી પણ ગુરુદેવ થાય. આપ ખૂબ શાંતિપૂર્વક, તમને યાદ ન રહીએ તો એક નોટ પેન લઈ અને દરેકના રાશિ સ્વામી આપ લખી લ્યો. રાશિ સ્વામી લખી લ્યો અને પછી કોઈ પણ ગ્રહ ન હોય આપના સાતમા ભાવમાં તો આપને રાશિ સ્વામીની મહાદશા ચાલતી હોય, મંગળ અથવા શુક્ર, આ દ્રષ્ટાંત આપું છું મિત્રો, કોઈ પણ લગ્ન હોઈ શકે,
કોઈ પણ રાશિ 7મા ભાવમાં હોઈ શકે, તો તમારે એમની મહાદશા ચાલતી હોય, એમની અંતરદશા ચાલતી હોય તો પણ લગ્ન યોગ સુંદર નિર્માણ થઈ શકે છે. આપને ચિંતા કરવાની જરૂર નથી. હવે ઘણા જાતકોના પ્રશ્ન હશે કે એક ગ્રહ નીચમાં હોય, ઉચ્ચમાં હોય. મિત્રો, હવે આ બે પદ્ધતિ તો મેં રાખી છે, પણ હવેનો જે મારો વિડીયો આવશે એમની અંદર ઉચ્ચ રાશિ, નીચ રાશિ બધું હું તમને કહીશ. હવે એક ત્રીજી સરળ રીત તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું, જ્યાંથી આપ જાણી શકો કે મારા લગ્ન યોગ નિર્માણ થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા. મિત્રો, આ ત્રીજી પદ્ધતિ તમારી સમક્ષ રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, પણ સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી જ્યોતિષની સુંદર માહિતી તે પણ જાણી શકે. સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ, ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. જો આપણી જન્મ કુંડળીના દરેક ગ્રહોની માહિતી જોતી હોય કે અમારા જન્મ કુંડળીમાં કયા અશુભ યોગ થાય છે, કયા શુભ યોગ થાય છે, આ દરેક પ્રકારની માહિતી આપને જાણવી હોય તો વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે, કોલ નંબર પણ દેવામાં આવ્યા છે. એ નંબરમાં સંપર્ક સાધી શકો છો. અને ખાસ મિત્રો નમ્ર પ્રાર્થના છે, દરેક વિડિયાની પટ્ટી જે રાખવામાં આવે છે એમાં પણ સમય લખ્યો જ હોય છે. સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી જ્યોતિષનો કોલ કરવાનો, મેસેજ કરવાનો સમય છે. બપોરે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી આપ કોલ કરી શકો, મેસેજ કરી શકો, આપને ઉત્તર મળી શકે. આપણે ઓનલાઈન જન્મ કુંડળી બતાવી હોય તો આ 3 વસ્તુ ફરજિયાત હોય તો જ જન્મ કુંડળી બને છે. સૌથી પહેલા આપણી જન્મ તારીખ જોઈએ, જન્મ સમય જોઈએ, અને આપનો જન્મ ક્યાં થયો છે એ તો ખબર હોય. આપનું નામ આપ વોટ્સઅપ નંબરમાં મોકલી આપો, આપને કુંડળી મોકલવામાં આવશે, જેમાં શાસ્ત્રોક્ત ઉપાય હશે, સરળ ઉપાય હશે. મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી દૂર રહેતા હો તો ઓનલાઈનની વ્યવસ્થા આપણે રાખી છે. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, ગૂગલ પે કરી આપશો, આપને કુંડળી મોકલવામાં આવશે. સાથે એમની અંદર મિત્રો તમને સમજાવવામાં પણ આવશે. હવે વાત કરીએ મિત્રો ત્રીજી પદ્ધતિની, જે પણ બહુ સુંદર છે. મહાદશાની અંદર આપને શુક્રની મહાદશા ચાલતી હોય, અંતરદશા ચાલતી હોય, અથવા ગુરુ મહારાજની અંતરદશા મહાદશા ચાલતી હોય તો પણ લગ્ન યોગ નિર્માણ થઈ શકે છે. પણ મિત્રો, આ બંને ગ્રહો તમારા નીચ ભાવમાં ના હોવો જોઈએ, અશુભ ગ્રહ સાથે ના હોવો જોઈએ, પાપ ગ્રહ સાથે ના હોવો જોઈએ, તો એનું ઉત્તમ ફળ મળે છે. હવે મિત્રો વાત કરીએ કઈ દિશામાં આપના લગ્ન થવાની ખૂબ સાચી સંભાવના બની શકે. અને મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ, મારા અધ્યયનનો, મારા અનુભવનો દરેક ચર્ચા તમારી સમક્ષ રાખું છું. મેં અત્યારે 3 પદ્ધતિ રાખી છે. જ્યોતિષમાં તો ઘણી બધી પદ્ધતિઓ છે, ઘણી વખત ઘણી પદ્ધતિનું વર્ણન તમારી સમક્ષ મેં રાખ્યું છે. સાથે 7મા ભાવમાંથી પણ કઈ દિશામાં લગ્ન થશે એ જોઈ શકાય છે, અને આપણી રાશિ પ્રમાણે પણ કઈ દિશામાં લગ્ન થશે એ પણ જોઈ શકાય છે. મિત્રો, ઘણી બધી પદ્ધતિઓમાંની જે ઉત્તમ પદ્ધતિ છે, સરળ પદ્ધતિ છે, મારા અનુભવને જે મેં કર્યો છે એ તમારી સમક્ષ રાખવું છે. એટલે એવું ન કહી શકાય કે બીજી પદ્ધતિ નથી. ઘણી બધી પદ્ધતિઓ આપણા જ્યોતિષ શાસ્ત્રમાં જોવા મળે છે. આપણું જ્યોતિષ શાસ્ત્ર સમુદ્ર જેવડું છે, અને દરેક જ્યોતિષ આચાર્યો પોતાના અનુભવ, પોતાનું અધ્યયન એ પ્રમાણે બીજા વ્યક્તિને સલાહ આપતા હોય છે. દરેકને સાચું કેવું એ દરેક જ્યોતિષ આચાર્યનું મન અને પોતે જીવનની અંદર વ્યતીત કરતા હોય છે. મિત્રો, હવે વાત કરીએ કઈ દિશામાં તમારા લગ્ન થશે. શું કામ કહું છું મિત્રો? આપ એ દિશામાં વધારે પ્રયાસ કરો તો તમને વધારે એમાં લાભ થઈ શકે છે. હવે દિશા જ આપણે ખબર નથી મિત્રો, અને પ્રયાસ કરીએ તો ક્યારેક અસફળ થઈએ. એટલે દિશા, એ દિશામાં પ્રયાસ કરો તો તમારું ખૂબ એનું પરિણામ સારું આવી શકે. મેષ રાશિ, સિંહ રાશિ અને ધનુ રાશિ, આ 3 રાશિને મિત્રો પૂર્વ દિશામાં લગ્ન યોગ નિર્માણ થઈ શકે છે. પછી એમના જન્મ સ્થળથી પણ જોઈ શકો છો, અને વર્તમાનમાં આપ જ્યાં રહો છો ત્યાંથી પણ આપ જોઈ શકો છો કે પૂર્વ દિશા તમારા માટે ઉત્તમ છે. હવે બીજી 3 રાશિ છે મિત્રો,
વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ. આ 3 રાશિના પશ્ચિમ દિશામાં ઉત્તમ યોગ નિર્માણ થઈ શકે છે. હવે બીજી 3 રાશિ છે મિત્રો, મિથુન રાશિ છે, સાથે ત્રીજી રાશિ મિત્રો મિથુન રાશિ પછી તુલા રાશિ છે અને કુંભ રાશિ છે. આ 3 રાશિઓને મિત્રો પૂર્વ, પશ્ચિમ ને ઉત્તર દિશામાં લગ્ન યોગ ઉત્તમ બની શકે છે. બહુ સરળથી તમને સમજાવું છું. 3 રાશિઓ બીજી છે મિત્રો, જે કર્ક રાશિ છે, વૃશ્ચિક રાશિ છે અને મીન રાશિ છે. આ 3 રાશિઓને મિત્રો દક્ષિણ દિશામાં ઉત્તમ યોગ નિર્માણ થઈ શકે છે. મિત્રો આપને બહુ સહેલું પડે એટલે આ જ પદ્ધતિમાં તમને કહી દઉં. પહેલી રાશિ મેષ છે, 5મી રાશિ સિંહ છે, 9મી રાશિ ધન છે. હવે ત્યાંથી ઉતરતા ક્રમમાં આવશો તો વૃષભ રાશિ છે, કન્યા રાશિ છે, સાથે 10મી રાશિ છે મિત્રો એ મકર રાશિ છે. એમનું પશ્ચિમ દિશામાં મેં કીધું છે. આ ઉતરતો ક્રમ તમને કહું 1, 2, 3 એટલે બહુ સહેલાઈથી આપ યાદ રાખી શકો. ત્રીજી રાશિ મિત્રો એટલે મિથુન રાશિ. જેમ આપણે ક્રમ જોયો 5મી, 6ઠી અને 7મી એટલે કે 7મી રાશિ તુલા રાશિ ક્રમ પ્રમાણે. અને મિત્રો ધન રાશિ, મકર રાશિ અને મકર રાશિ પછી આવે કુંભ રાશિ. તો આ 3 રાશિનો ક્રમ, ઉતરતો ક્રમ જોશો એટલે પૂર્વ, પશ્ચિમ ને ઉત્તર. હવે ત્યાંથી ઉતરતો ક્રમ જોશો તો કે કર્ક રાશિ, 4થી રાશિ. હવે અહીંથી ઉતરતો ક્રમ જોશો મિત્રો તો 5, 6, 7 અને 8મી રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. અને ત્રીજી ઉતરતો ક્રમ જોશો તો 9, 10, 11 અને 12મી રાશિ એ મીન રાશિ છે. એ મીન રાશિ એટલે કે દક્ષિણ દિશા. આપ બહુ સહેલાઈથી જાણી શકો એટલે એક પદ્ધતિ તમારી સમક્ષ મેં રાખી છે મિત્રો. આવી જ જ્ઞાનવર્ધક, ઉપયોગી તમારી સમક્ષ જ્યોતિષનું જ્ઞાન રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.